વલસાડના તિથલ દરિયા કિનારેથી સુરતના રત્ન કલાકાર કેવી હાલતમાં મળી આવ્યો? વલસાડના તિથલ દરિયા કિનારે પથ્થરોમાં ફસાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ સુરતના 46 વર્ષીય રત્ન કલાકાર ભરતભાઈ હરજીભાઈ પટેલ તરીકે થઈ છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને ઘટના સ્થળેથી મૃતદેહ નજીક એક કાળા રંગની ટિફિન બેગ મળી આવી હતી. બેગની તપાસ કરતા તેમાંથી આધાર કાર્ડની ઝેરોક્સ અને સુરતની વલસાડ આવવાની ટ્રેન ટિકિટ મળી હતી. આ દસ્તાવેજોના આધારે પોલીસે મૃતકની ઓળખ સુરતના ભોલાનગર લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ પટેલ તરીકે કરી હતી. ભરતભાઈ નોકરી પર જવાનું કહી સુરત ખાતેથી વલસાડ ટ્રેન મારફતે આવ્યા હોવાનું સામે આવ્યું છે. વલસાડ સિટી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આત્મહત્યા કરી કે દરિયામાં ડૂબીને મોત થયું તે અંગે વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.